નથી. બરાબર. અને કોઈ પણ વસ્તુ વાસી નહીં રાખવાની. જરા કે ટમેટું બગડેલું તો તરત જ ફેંકી દેવાનું. અમારા જે શાકવાળા કરિયાણા કે આજ સુધી અમે આવા હોટલ વાળા નથી જોયા કે. વેરી ગુડ. તો તમે વાસી કોઈ ખોરાક ખાતા નથી અને ખવડાવતા પણ નથી. વેરી ગુડ. તમે ગરમ મસાલા હોટલમાં વાપરતા નથી. સરસ. નહીં. મતલબ તમે દિલથી ખવડાવો છો બધાને. હા. વેરી ગુડ. અદભુત અદભુત. તાળી પડીએ આપણે કાજલબેન માટે. અદભુત. તો કાજલબેન આજે આપણે એક ટોપિક વિશે વાત કરીએ કે ટોપિકનું નામ છે પેટની ચરબી કેમ ઘટાડવી. ઓકે. અને મારા ખ્યાલથી આખા ગુજરાતને ચરબી ઘટાડવાની છે. જરૂર છે કે ઘટાડવી જ છે. કારણ કે ગુજરાતમાં બહુ સરસ મજાની ખાણીપીણી બને છે અને ગુજરાતને ખાણીપીણી રાત્રે ખાવાનો બહુ વધારે શોખ છે. એટલે એના પેટના ચરબી બહુ વધી જાય છે. તો હવે આપણે ઘટાડવા માટે કંઈક ને કંઈક એવા પોઈન્ટ લખીએ. ઓકે. તો પહેલો પોઈન્ટ આપણે લખ્યો સવારે ગરમ પાણી ઉઠીને પી લેવું. બીજો પોઈન્ટ લખ્યો આપણે દરરોજ ઓછામાં ઓછું 30 મિનિટ ચાલવું. અથવા 1 કલાક ચાલી શકાય તો વાંધો નથી. ઓકે. ત્રીજી વસ્તુ છે જંક ફૂડ અને ફાસ્ટ ફૂડ ઓછા કરવા. અને ચોથી વસ્તુ છે ખાંડ અને મીઠાઈ ઓછી લેવી. કારણ કે અત્યારે લગ્નની સિઝન છે શિયાળામાં અને અત્યારે શુગર વાળો. કાલે અમે લગ્નમાં ગયા હતા તો એક હલવો આપ્યો, પછી એક પેલો રોલ આપે અંજીર રોલ, પછી ત્રીજી વસ્તુ આપી મઠું આપ્યો. એટલું બધું સ્વીટ ગળી ગળી વસ્તુ. આપણને એમ થાય કે એક મૂકી દઈ પણ બીજું કેમ મૂક, બીજું મૂકી દઈ ત્રીજું કેમ મૂક. નીતાબેન અમારે યારે આવું થાય છે. તમે તો બહુ સારા કહેવાય, તમે એમાંથી કઈ અડતા જ નથી. અમારથી રહેવાતું નથી. તો આવું બધા યારે થાય. કેટલા લોકો મારી જેવા છે જેનાથી એક બે વસ્તુ મૂકી દે તો ત્રીજી તો અડી જ લે હેને. તો આ લોકોના પેટના ભાગ થોડાક બહાર આવી જાય છે. હા કે ના. અને પાછું રાત્રે ખાય છે 9, 9:30, 10 વાગે. રાઈટ. અને પચાવવા માટે આપણને સમય મળતો નથી એટલે એ પેટમાં ચરબી આમ પડી રહી છે બધી વસ્તુ. તો એ પડી સડી જાય છે અને સડીને એ ચરબીમાં રૂપાંતર થઈ જાય છે. આપણા પેટને ભાગી બહાર આવી જાય છે. રાઈટ. યસ. પછી બધા લોકો પકડો તો આમ પોતાનો હાથ આમ કરો તો આમ પેટનો ભાગ આમ આમ બાજુમાં સાઈડમાં લઈ જાઓ. હાથમાં આવે છે કે નથી આવતો? મારે અત્યાર સુધી નહોતો આવતો બોલો, પણ આ લગ્નની સિઝન આવી ને તે આવવા મળ્યો. હું તો ખુશ હતો. મેં કીધું આપણે કોઈથી પેટ બહાર આવે જ નહીં. હું તો મોટી વાતો કરતો હતો સમજે. પણ લગ્નની સિઝનમાં એટલું બધું ખાધું ને વાત જવા. તો લગ્ન બધાને નડી ગયા હશે મને ખબર પડી ગઈ. પણ મજા બહુ આવે લગ્નમાં જઈ તો હે ને. કેમ દાંત કાઢો? મજા જ એટલી આવે અને એટલું ખાવાનું હોય. એ લગ્ન તો જેના થતા હોય ને થાય. પણ ઓલા બધા ઓલા બાજુના ફાર્મમાં મીઠાઈ ને એવું બધું ન્યા જ હોય. હવે આપણે એમ કે કલાક શું છે અહીંયા લગ્ન થાય અહીંયા બે ન્યા સોફા ખાલી હોય. બોલો ખાવું પીવું બસ બીજું કઈ કામ જ નહીં. ઓલાને વિદાય થઈ જાય ને તઈ ખબર પડે ઓ આપણે હવે જવાનું છે. ઓકે. થેન્ક યુ. તો ખાંડ અને મીઠાઈ ઓછી કરો બાપરા. પછી નગર શું થાય ખબર? પછી મેરેથોન કરવી પડે અને મેરેથોનમાંથી બધું ડિટોક કરવું પડે. તો જેટલા લોકો ભાગશાળી છે જેણે મેરેથોનમાં ભાગ લીધો છે એ લોકોની મીઠાઈ બધી સાફ થઈ જશે. કેટલા લોકોએ લીધો છે ભાગ? હાથ ઊંચો કરી શકો? વેરી ગુડ. તમારા લગ્નમાં જે કાંઈ ચીકાશવાળું ખવાનું છે, મઠો, શ્રીખંડ, રબડી હે ને, હલવો ને એવું બધું ખાધું હશે, ગુલાબજાંબુ, તો આ બધું વસ્તુ જે ચીપકી ગઈ છે બધી નીકળી જાય, બોડી સાફ થઈ જાય. અને ભાગ ન લીધો એ લઈ લેજો. એટલે પછી ક્યાં સુધી સફાઈ થશે ખબર? આવતા લગ્નની સિઝન સુધી સફાઈ રહેશે. તમને બોડીમાં કંઈ નડતરરૂપ નહીં થાય. ઓકે. ઓકે. અને સફાઈ ન કરી તો તમને ગમે ત્યારે થાક લાગી શકે, પેટ મોટું થઈ શકે, આળસ આવી શકે, આવું થશે. 5મો પોઈન્ટ લખો પ્રોટીન વાળો ખોરાક વધારી દો. પ્રોટીન વાળો ખોરાકને વધારી દો. પ્રોટીન કેમાંથી મળે કોણ કહેશે? હાથ ઊંચો કરવાનો તો આપણે પૂછીએ પ્રોટીન કેમાંથી મળે. યસ નીતાબેન? હાલો સર. યસ બોલો બોલો. મેં કે બધા પ્રકારના કઠોળ માંથી મળે, મગમાંથી ને સોયાબીન માંથી સૌથી વધારે પ્રોટીન મળે અને ડેરી પ્રોડક્ટ્સ માંથી મળે. પણ ડેરી પ્રોડક્ટમાં કઈ
દૂધ છે, દહીં છે, પનીર છે. વેરી ગુડ, અદભુત. તાળી પડી આપણે નીતાબેન માટે ને, કારણ કે ડેરી પ્રોડક્ટ કેવું તો શ્રીખંડ ને મઠણ બધા સમજશે, એટલે આપણે ચોખવટ કરવી સારી. આગળ. શ્રીખંડ ને મઠો તો સર ખાંડ ખાવાની ના છે, એટલે ઈ તો કઈ ખાવાનું જ ન આવે ને પછી તો. બિલકુલ ન આવે, આવે જ નહીં. હા. સાચી વાત, જબરદસ્ત. તો દાળ, મગ, પનીર આ બધી વસ્તુ તમારે ખાઈ શકાય. રોજ બપોરે 2-3 વાટકા દાળ પી શકાય, રાઈટ? તો જેટલા લોકો પ્રોટીન વાળો વધારે ખાય ને એને ભૂખ બહુ ઓછી લાગે, અને જે લોકો પ્રોટીન વગરનું ખાય ને એને ભૂખ જ લાગ્યા કરે. બોલો, હે ને? જબરદસ્ત. ચાલો, 6થો પોઈન્ટ લખી દીધો. 7મો પોઈન્ટ લખો, રાત્રે ભારે ભોજન નહીં કરવાનું. રાત્રે ભારે ભોજન નહીં કરવાનું. તો ભારે ભોજન નહીં કરવાનું તો ઓલા હળવા પડીકા લઈ આવે, બોલો, 5 રૂપિયા વાળા કુરકુરે. તો એ ભારે કહેવાય. ઓકે, હા, 5 રૂપિયાના જે વેફર પડીકા ને એવું બધું હોય ને એ તમને ભલે આમ હળવા લાગે, પણ એ બહુ ભારે. શું કામ? કારણ કે એ ચીપકી જાય બધી શરીરમાં વસ્તુ. હા, હું નકરા એવા પડીકા જ ખાતો હાજે, ભૂખ લાગે ને તો. મેં કાલે કીધું હતું ને, અમે ડિલિવરી કરવા જતા ને તો 10-11 વાગે રાત્રે અમે ગાડી ભરીને ઘરે ઘરે સામાન મૂકવા જઈ તો પડીકા લઈ લઈ ગાડીમાં, અને એટલા અલગ અલગ ફ્લેવરના લઈને તો મજા જ આવ્યા કરે. તે મજા કરવામાં સજા એવી મળી, કબજિયાત થઈ ગયો, અને 10 વર્ષ હેરાન થયા. તો આવા હળવા પડીકા નહીં ખાવાના, કારણ કે હળવી વસ્તુ ભારે હોય. તો બધા કે મમરા તો બહુ હળવા હોય ને, તો કેટલા લોકોને લાગે મમરા બહુ હળવા હોય? હા, એ મમરા જ ભારે કરી નાખે, હે ને? આ મમરા છે ને આતળામાં ચોંટી જાય અને એ ચરબી બનાવી નાખે, એટલે એટલા ભારે વજન કરી નાખે ને પછી ખબર પડે આ હળવા મમરા તો ભારે પડ્યા. યસ રસલા મેડમ. સર તમે પ્રોટીન નું કીધું ને, તો હા. મારે ટાઈમ નતો રહેતો મગ ને એવું ખાવાનું, તો હું શેકમાં 2 ચમચી પ્રોટીન નાખીને પીવું છું, તો અત્યારે મારું પેટ એકદમ ઓછું થવા માંડ્યું છે. હા, વાહ, તાળી પાડો. જબરદસ્ત. તો કેટલા લોકો 2 ચમચી પ્રોટીન પાવડર નાખશે? પેટ ઓછું કરવું એ નાખી શકે. ઓકે, યસ. સવારમાં તમે ગ્રીન ટી પીધી ને એની સાથે બાજુમાં લખી નાખો એલો કોન્સન્ટ્રેટ લઈ શકો. એલો જ્યુસ આવે ને, એલો કોન્સન્ટ્રેટ, એ બોડીને ડિટોક્સ કરે. બરાબર? તો વહેલી સવારમાં એલો જ્યુસ, ગરમ પાણી પીતા હોય ને તો હારવાર લઈ લેવાનું. ઓકે, લીંબુ પાણી પી શકાય, લખો. સવારમાં ગરમ પાણીમાં એક લીંબુ નીચવીને પી શકાય, એ પણ ડિટોક્સ કરે બોડીને. ફેટ હોય, ચરબી હોય એને બધાને, જે ખરાબ તત્વોને બહાર કાઢે. યસ, નિશા મેડમ, કઈ કેવું તમારે? હા સર, મેં કીધું મમરાનું કીધા હતા ને, હું પણ આ પરિવારમાં આવ્યા પહેલા મમરા બહુ જ ખાધી, કારણ કે વજન એટલો હતો ને તો મમરા ખાધા ને એવું જ ખાધું છે મેં પણ, તોય કઈ વજનમાં તો કઈ ફેર પડતો જ નહીં સર. પણ આ પરિવારમાં આવ્યા પછી પાણી પીતા શીખી, કેટલું પ્રોટીન લેવું, કેટલું ફાઈબર લેવું એ બધું શીખી ગઈ છું હવે આ પરિવારમાં આવ્યા પછી. તો થેન્ક યુ કહીશ મારા કોચ ને, સુપર કોચ. વેરી ગુડ, વેરી ગુડ, અદભુત. થયું, મમરાના માસ્ટરો બધા. હા, સવાલ જ નથી ને. ત્યાર પછી લખો, રોજ વ્યાયામ કરો અથવા યોગ કરો. દિવસમાં 24 કલાક મળે આપણને, દિવસ અને રાત્રિની ટોટલ 24 કલાક મળે. એમાંથી 1 કલાક ન આપી શકાય આપણે વ્યાયામને? 1 કલાક, ખાલી 1 કલાક, જે આપણે 23 કલાક સુધારે. તો 1 કલાક વ્યાયામ કરો, યોગ કરો, યોગાસન કરો, પ્રાણાયામ કરો, કંઈક તો કરો, રાઈટ? પેટની કસરત કેટલા લોકો કરે? પેટ ઉપર કંઈક ને કંઈક વ્યાયામ પેટનો. બધાને ખબર છે કે 72,000 નાડીનું કેન્દ્ર પેટ છે, નાભી. બધાને ખબર છે કે નાભીથી જ આપણો જન્મ થયો છે, હા કે ના? બધાને ખબર છે બ્રહ્મા પણ નાભીમાંથી જ તે પ્રગટ થયા હતા. બધાને ખબર છે પેટ સાફ તો બધા રોગમાં, હે ને? બધાને ખબર છે, પણ પેટ ઉપર વ્યાયામ કોણ કરે? પેટનું ધ્યાન કોણ રાખે? પેટ ઉપર કામ કોણ કરે છે? કોણ ઈમાનદારથી કોઈ કહી શકે? હા, પેટ ઉપર કોઈ ધ્યાન જ નથી. યસ નીતાબેન.
સર હું એરોબિક્સ કરું છું, એમાં પેટની કસરત થઈ જ જાય ને. યસ યસ નીતાબેન. એરોબિક્સ કરી છે એટલે એમાં તો મેડમ પેટની કસરત થઈ જ જાય. હા પણ પેટની ફેશિયલ કરો ને તમે તો એ બહુ મજા આવશે. જે આપણે ખબર છે ઓલા ઘંટી કેવા પેલા કેવી ચલાવતા, હા તો ઈ રીતે પણ તમે કરો ને તો બહુ સરસ થાય. અને યુટ્યુબમાં તમે સર્ચ કરો તો એના પણ બહુ મસ્ત આવે છે. પેલા એવી રીતના કરતી હતી, પણ હમણાં એરોબિક્સ ચાલુ કર્યું ને એટલે પછી એનો ટાઈમ ન વધે. વોકિંગ કરી અડધી કલાક તો પછી તો એટલો ટાઈમ માંડ વધે મેડમ. વાવ, અને કેવી મજા આવે આમ. મજા આવે, આમ હળવા થઈ જાય એરોબિક્સ કરીને ત્યાં તો આપણે. અને રેગ્યુલર કરે ને તો ખરેખર બહુ મજા આવે. પછી તમે જે 1-2 મહિના સ્ટીપ કરી દો ને પછી તમે પાછું કરવાની શરૂઆત કરો એટલે દુખાવા બધા ચાલુ થાય. કારણ કે તમારું શરીર જે વર્કઆઉટ કરે છે ને એ આપણે બંધ કરી દઈએ. તો હંમેશા 30 મિનિટ વર્કઆઉટ કરવું જ જોઈએ. અને મેડમ આપણે છે ને, હું મધ લીંબુ વાળું પાણી પીવું છું, પણ 10:30-11 પીવું છું તો ચાલે ને એમ? એ સવારમાં પીવો તો બધા કરતા બેસ્ટ રહે. એ સવારમાં પણ એમ થાય કે ગરમ પાણી પીવી, પછી ગ્રીન ટી પીવી, મેથીનું પાણી પીવી, એટલે પછી ત્યાં તો શેકનો ટાઈમ થઈ જાય. ઓ તમે એટલા બધા પાણી પીવો છો? હા. ઘાટના પાણી પીવે છે. પણ સર હવે પેટની ચરબી ઘટાડવા માટે થઈને તો બધું કરવું જ પડે ને. સાચી વાત. પણ તમે વાંધો નહીં, તમે પાણી પીવો છો ને એટલે સારું છે. તો 11 વાગે પીવું છું તો વાંધો નહીં ને એમ. કાંઈ વાંધો નહીં, લીંબુ વાળું પાણી પીવું છું એમ. તમારી માટે બધું માફ. ઓકે, ચાલો લખો 9મો પોઈન્ટ. ફાઈબર વાળો ખોરાક લેવો. ફાઈબર વાળો ખોરાક એટલે શાકભાજી, સલાડ, ઓટ્સ, જેમાં જેમાં ફાઈબર વધારે આવતું હોય એનો ખોરાક વધારે લેવાનો. ફાઈબર કોમ્પ્લેક્સ આપણી એક જે ચમચી આવે ને એ તમારા શેકમાં નાખીને પી શકે. એમાં 6 ગ્રામ ફાઈબર તમને એક્સ્ટ્રા મળે. 5 ગ્રામ, હા, એક ચમચીમાં 5 ગ્રામ ફાઈબર મળે. અને આપણો જે રાજા જેવો નાસ્તો છે એમાં 6 ગ્રામ ફાઈબર એક વારમાં મળે. 6 ગ્રામ અને 5 ગ્રામ કેટલું થયું? 11 ગ્રામ. તો 11 ગ્રામ તમને ફાઈબર મળી જાય. રિક્વાયરમેન્ટ કેટલી છે દિવસમાં? સ્ત્રીઓને 25-30 ગ્રામ ફાઈબર રોજ લેવું જોઈએ. તો તમે લ્યો છો ચેક કરો. નથી લેતા તો લેવા મળો એટલે ફટાફટ પેટની ચરબી ઓછી થાય. ઓકે, 10મો પોઈન્ટ લખો. ઊંઘ પૂરતી લેવાની, 7-8 કલાક. હવે આ કેટલા લોકોને પૂરી નથી થતી? 7-8 કલાકની નીંદર. એનામાં તમારે કેમ પૂરી નથી થતી? સર મારે ઊંઘ જ પૂરી નથી થતી. લ્યો હાચું, ખરેખર મારે બીજા બધા પોઈન્ટ બધું રેગ્યુલર થાય છે, ઊંઘની જ છે મારે વધારે. તો ઊંઘ કેમ પૂરી નથી થતી? રાત્રે હું તમને વિચાર આવે? તો સર હુઈ જવું, બોલો. કેટલા વાગે? પણ ઊંઘ તો મારે કેવડાવે છે, ઊંઘમાં નથી બરાબર આવતું. ઓકે, 9:30 સુઈ જાવ છો? 10:30. 10:30 સુઈ જાવ છો તો તમને કેમ ખબર ઊંઘ નથી આવતી? તમે તો સુઈ ગયા હોય. ના પણ એમને હુઈ જાય એ ટાઈમે પણ એક જરીક વાર આવીને ઊંઘ પછી થતી જ નથી. થોડીક વાર ઊંઘ આવી જાય પછી તો જાગવું જ પડે. ઊંઘ એમ પૂરી નથી થતી એમ. પછી જાગીને શું કરો? અને 2 વાર બાથરૂમ જવા ઉઠવું પડે એમાં. ઇટ્સ નોટ ગુડ. એ સારી વાત નથી. હા, રાત્રે બાથરૂમ જાઓ, 6 વાગ્યા પછી પાણી પીવાનું બંધ રાતે કરી જો દો. પાણી તો હું છે ને સર એક અડધો ગ્લાસ નથી પીતી, 8 વાગે પી લઉં, પછી પાણી નથી પીતી. કેટલા વાગે પીવો છેલ્લે? 8 વાગે. 6 વાગે બંધ કરી દો. હા તો એમ કરીશ. 6 વાગે જરૂર પડે તો એક ઘૂંટડો પીવાનો, બરોબર? એટલે બાથરૂમ કરવા તમારે જવું ન પડે. અને રાત્રે તો ઉઠવાનું જ નહીં. ચોર ભલે ને ચોરી કરીને વહી જાય, આપણે શું કામ? આપણે ખબર જ ન હોય જઈ. એવી ઊંઘ આવે તો સારું ને. લે, તો એવી જ ઊંઘ કરવાની. અને ફોન હોય ને એ તિજોરીમાં રાખવા, ઘરે નહીં રાખવા. એ તો કાંઈ ઉપાધિ નથી સર. ઠીક, તો વાંધો નહીં. શું નકર ફોન ઇન ઘરે ફોન ઉપાધિ હોય નથી. એમ એટલે કહું છું. એમ શું ગામડામાં ઓછું બને એવું. બરાબર, તો પછી સુઈ જાવ ને. તમારે ક્યાં તમારી ચિંતા છે ખોટી?
હા ઊંઘ આવે તો મારે હુઈ જાવું લ્યો, મારે મને એમ થાય કે હુઈ તમે જાવ, ઉઠવું જ નથી. તમે નાઇટ વર્ક લઈને સુવો છો કે સ્લીપ એનહાન્સ લઈને સુવો છો? એ લઉં છું સર, એ મેં મગાવેલી છે નાઇટ વર્ક. એટલે તમે અત્યારે શું લઈને તોય ઊંઘ સુવો છો? થોડીક વાર આવે. અત્યારે શું? શું પીવો છો તમે? અત્યારે એ નાઇટ વર્ક મગાવ્યું ઈ જ છે મારી પાસે, ઈ જ પીવું છું. ઓકે, તો તમને 4 કલાકમાં ઊંઘ પૂરી થઈ જાય. શું ખબર પડે હવે, અત્યારે અત્યારે ઊંઘ મને આવે તો છે બે કે આમ અત્યારે શું થાય છે? ઊંઘ અઢી આવે છે કે વાગે નથી આવતી? 2:30 વાગે ને એટલે ઊંઘ ઉડી જાય, પછી નથી આવતી. તે 2:30 વાગે તો બધાને ઉડી જાય. એ તો ઉડવી જ જોઈએ તો 2:30 વાગે. સારું, એમ નહીં 5 વાગે ઉઠવાનું હોય, પછી શું 2 કલાક તો પથારીમાં હાવ ઓલું થઈ જાય પછી. ના 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 તો ના, અમારે 2:30 વાગે ઉભા રહો. ગુણવંત કાકાને પૂછીએ આપણે. ગુણવંત કાકા કેટલા વાગે ઉઠવાનું હોય? ગુડ મોર્નિંગ સર. વેરી ગુડ મોર્નિંગ. સર હું રોજ 2:30 થી પોણા 3 વાગે રોજ ઉઠું છું. જોયું? 2:30 થી પોણા 3 વાગે ઉઠી જવાનું અને પછી આરતી ઉતારવાની ભગવાનની. સમજ્યા? મતલબ તમને ઊંઘ તો પૂરી જ થઈ જાય છે. નકર જો ઊંઘ પૂરી ન થાય તો અત્યારે ઝોલા આવવા જોઈએ. તમને ક્યાં આવે છે? ઝોલા તો ન આવે, બપોરના તો ઉઠતા જ નથી. તો તમને ઊંઘ નથી આવતી એનો મતલબ પૂરી થઈ જાય. સમજ્યા તમે? અત્યારે હું 4:30 ઉઠ્યો અને કેટલા લોકો મારી હારે ઉઠ્યા હતા 4:30? ટ્રેનિંગ હતી આપણે સવારે અને અમે બધા જો 4:30 ઉઠેલા હતા. અમારા ચહેરા ઉપર તમને ઊંઘ દેખાય છે? રાત્રે 12 વાગે અમે સૂતા હતા, કારણ કે મેરેજમાં લગ્નમાં હતા એટલે, અને 4:30 ઉઠ્યા પણ અમને કોઈ ઊંઘ નથી આવતી ત્યારે. તો એનો મતલબ કે 4.5 કલાક જ મળી ઊંઘ, પણ પૂરી થઈ ગઈ. પણ આપણે 7 થી 8 કલાકની નીંદર એટલે લેવાની, આપણે પેટ ઓછું કરવું છે. બરોબર? વેરી ગુડ. ચાલો, 10મો પોઈન્ટ અટકી ગયો. હવે આપણે બીજા 10 પોઈન્ટ કાલે લઈશું કે આજે જ લઈશું? આજે જ લેવાનું હોય ને સર. લે, જો પણ બધા બોલવા મળ્યા, વારો પાડી દઈશ મારો. ઓકે, તો લખો 11મો પોઈન્ટ, તણાવ ઓછો કરો. બહુ બધું ટેન્શન નહીં લો. જબરદસ્ત. 60 લોકો ધ્યાનથી સાંભળે છે. મારા ખ્યાલથી આજ તો છે ને બધા તણાવ દૂર કરી દેવાના છે. હું તો કહું હોળી આવી તો ધૂળેટીમાં તણાવ ઓછો જ થઈ ગયો છે. હે ને? કેટલા લોકો રંગે રમ્યા હતા? પોલજી કાકા, તમે રંગે રમ્યા હતા? હા, હોળી રમ્યા હોય ને એને તણાવ દૂર થઈ ગયો હોય, પણ જેને ઘરમાં હોળી થઈ હોય ને એને તણાવ આવી ગયો હોય. સાહેબ મારું કામ શું થાય? હું હલો, કયો? હું કયો? મારે કહેવાનું છે, મારે એકવાર પેશાબ પર ઉઠવું પડે એનું હું રાત્રે. તો 6 વાગે પાણી ઓછું પીવાનું કરી દેવાનું, હાવ બંધ કરી દેવાનું. એમ તો એક 5 વાગ્યાથી ઓછું, 5 વાગ્યાથી ઓછું કરી નાખવું રાતે. ઓછું એટલે દિવસનું 2-3 લીટર દિવસનું પીધું હોય ને એટલે એકવાર ઉઠવું પડે રાતે. હા, એનું શું કરું? એનું શું પછી કરવું? કઈ ઊંઘ તો રેડી આવી જાય, પણ રાતે એકવાર ઉઠવું પડે. પછી ઓછું કરો એટલે કેટલું પીવું સાંજે? સાંજે પીવાનું નહીં, પછી કોકરું પી લેવાનું. વારું કર્યું હોય ને જરી ઓલા આપણું ઓલું બરાબર કર્યું તો એક પી લેવાનું, પતી ગયું. પછી પીવાનું નહીં પડે. બરાબર. આવડું ધીરે ધીરે. સાંજે લગી પીવું ને 5 વાગે લગી ઓછું પીવું તો હવે. બરાબર. તો 4 વાગે પીવાનું ઓછું કરી દેજો. હા 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 બરાબર ને? હા. ઓકે. એમાં શું થાય કે જેટલું પાણી તમે પીવો ને એટલી કિડનીની કેપેસિટી સ્ટોરેજની વધતી જાય ધીરે ધીરે. પછી હમ. અત્યારે શરૂઆતમાં ન હોય, પણ ધીરે ધીરે. પહેલા મારે વારંવાર જવું પડતું હતું બાથરૂમ, પણ ધીરે મારે એ ધીરે. જવું પડતું હોય. રાત્રે પેશાબ 2-3 વાર કરું, 2 વાર કરવો પડતું. હવે તો એક જ વાર તો જવું જ પડે. ઊંઘ રેડી હોય પણ પેશાબ કરો આટલે જ ઉઠવું પડે. ઓકે, 2 માંથી 1 વાર થયું. હવે આપણે હચોડું ન જવું પડે એવું કરવાનું. બરોબર ને? યસ.